નમસ્કાર। સૌથી પહેલા તો દેવ દિવાળીની તમામ દર્શક મિત્રોને છે ખૂબ ખૂબ શુભકામનાઓ। સાથે સાથે આજના વિડીયોની અંદર છે આપણે જોવા જઈએ તો સામાન્ય અને કચ્છ બંને ભરતી બાબતની છે વિદ્યા સહાયકની અપડેટ જોવાના છે। આમની અંદર સામાજિક વિજ્ઞાન અને ભાષા સાથે સાથે ગણિત વિજ્ઞાન આ ત્રણ વિષયની છે એ આજના વિડીયોની અંદર છે આપણે વિગતવાર વાતચીત કરવાના છે। આજના વિડીયોની અંદર સામાન્ય સામાજિક વિજ્ઞાન અને ભાષાને હાજર કરવા બાબતે, કચ્છ શાળા પસંદગી કરવા બાબતે, એમાં સામાજિક વિજ્ઞાન અને ભાષા બંને આવી ગયું। સાથે સાથે જાતિ ખરાઈ બાબતે જેને પૂર્ણ થઈ ગયું છે એ, જેને બાકી છે એ બાબતે, સાથે કચ્છમાં રહેવાની સુવિધા બાબતે અને ગણિત વિજ્ઞાનની અપડેટ બાબતે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરીશું। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। સાથે તમને કોઈ પ્રશ્ન મૂંઝવણભર્યો લાગે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો। શક્ય હશે ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું। તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો કે સામાજિક વિજ્ઞાન અને ભાષા એનું જે હાજર કરવા બાબતે છે સામાન્ય ભરતીની અંદર, તો એ બાબતે વાતચીત કરીએ તો શાળામાં હાજર થવા બાબતે છે એ સામાજિક વિજ્ઞાન અને ભાષાને તમને ખબર છે કે તમને જે ઓર્ડર મળ્યા છે શાળા પસંદગીનો, તો એમાં લખેલું છે કે 6 થી લઈને 12 તારીખ સુધીની વચ્ચે છે એ સામાજિક વિજ્ઞાન અને ભાષાને છે હાજર થવાનું છે। કોને કોને હાજર થવાનું છે તો કે જેને મેરિટના ધોરણે જનરલમાં લીધું હોય અથવા બાય કેટેગરી એ લોકો જનરલ હોય અથવા તો ઈડબ્લ્યુએસ હોય અથવા તો જેની જાતિ ખરાઈ છે પૂર્ણ થઈ ગઈ છે, તમામે તમામ છે 6 થી 12 ની વચ્ચે છે એમને છે શાળાની અંદર છે હાજર થવાનું છે। એટલે 6 થી લઈને 12 તારીખની વચ્ચે છે એને હાજર થવાનું છે, તો હાજર થઈ જજો। સાથે સાથે જેને ઉમેદવારોએ 6 નવેમ્બર હાજર રહેવાનું છે। મોટા ભાગે જાતિ ખરાઈ પૂર્ણ થઈ અને ત્યાર પછીના બીજા દિવસે છે દિવસથી લઈને 7 દિવસની અંદર હાજર થવાનું હોય છે। માની લો કે જેની જાતિ ખરાઈ થઈ ગઈ છે અને જેને જનરલ છે અથવા ઈડબ્લ્યુએસ છે બધા તો 6 તારીખે હાજર થઈ જશે, પણ માની લો કે કોઈ ઉમેદવાર છે કેટેગરી ક્લેમનો ઉપયોગ કર્યો અને એની જાતિ ખરાઈ પૂર્ણ ન થઈ હોય તો એને શું કરવાનું છે? જેની જાતિ ખરાઈ બાકી છે અથવા તો સમાજ કલ્યાણી તમારે શું કરવાનું, સમાજ કલ્યાણની કચેરી હોય જે તે કેટેગરીની ત્યાં તમારે સંપર્કમાં રહેવાનું છે, અથવા તો તમારે શું જોતું રહેવાનું છે? વેબસાઈટ જોતું રહેવાનું છે અથવા ગ્રુપ જોતા રહેજો અથવા ડીપીઓ નો તમારે કોન્ટેક્ટ હોય તો ત્યાં તમારે પૂછતું રહેવાનું છે। જેમણે પણ જાતિ ખરાઈ બાકી છે એ જાતિ ખરાઈ જ્યારે પણ પૂર્ણ થઈ જશે ત્યારે વેબસાઈટ જોતા રહેજો અથવા તો તમે જે તે ડીપીઓ કચેરીને સંલગ્ન હોય ત્યાં તમે સંપર્કમાં રહેજો। એટલે જાતિ ખરાઈ પૂર્ણ થયાના લગભગ બીજા દિવસેથી લઈ અને 7 દિવસ સુધીમાં હાજર થવાનું હોય છે। એટલે ઘણા મિત્રો એમ કહે છે કે અમારે જાતિ ખરાઈ હજુ બાકી છે તો અમારે જિલ્લામાં જવાનું કે કેમ? તો તમે એક વખત તમારે ડીપીઓ નો કોન્ટેક્ટ કરી લો અથવા જે તે ઉમેદવાર હોય તમે જે કેટેગરી ક્લેમનો ઉપયોગ કરેલો હોય એકબીજાથી જોડાયેલા રહો જેથી કરીને તમને માહિતી એકબીજાથી મળતી રહે। જ્યારે પણ જાતિ ખરાઈ થઈ જાય છે ત્યારે ત્યાંના ડીપીઓ દ્વારા છે એ ઉમેદવારોને જાણ કરવામાં એક પરિપત્ર દ્વારા આપવામાં આવતું હોય છે। આ થયું સામાન્યના સામાજિક વિજ્ઞાન અને ભાષાના હાજર થવા બાબતે। હવે આપણે વાત કરીએ સ્પેશિયલ કચ્છ ભરતી અંતર્ગત છે સામાજિક વિજ્ઞાન અને ભાષાની સ્થળ પસંદગી થવા જઈ રહી છે એ બાબતે જોઈએ તો સામાજિક વિજ્ઞાનની શાળા પસંદગી 6 નવેમ્બર છે, ભાષાની શાળા પસંદગી છે 7 નવેમ્બરે છે। ખાસ નોંધ એક રાખી આપણે કે આજ રોજ છે એ શાળાઓનું લિસ્ટ મોડી સાંજ સુધીમાં લગભગ છે તમારા સુધી પહોંચી જશે। ગઈકાલે કંઈક ડીપીઓ ની જે ખાલી જગ્યાઓ હતી એ બધી પરિપત્રોના અંતે ને બધું લઈ અને એની મીટિંગ થયેલી હતી, કાલે લગભગ ફાઇનલ થઈ ગયું છે। આજે લગભગ સહી સિક્કા કરીને શાળાઓનું લિસ્ટ છે મોડી સાંજ સુધીમાં તમારા સુધી લગભગ પહોંચી જાય એવી સંભાવના વર્તાઈ રહી છે। હવે જોવા જાય તો જનરલમાં જેને મળ્યું હોય એને જાતિ ખરાઈ કરવાની થતી નથી, એટલે જેને જનરલમાં મળ્યું હશે અથવા તો ઈડબ્લ્યુએસ એને જાતિ ખરાઈ આવતી નથી। હવે બીજું કે હાજર તારીખ બાબતે જોવા જાય તો આવતીકાલે તમારો જે કોલ લેટર નીકળશે એમાં જ લખાઈને આવશે કે ભાઈ તમારે કઈ તારીખે હાજર થવાનું હોય છે। સંભવિત તમારો જે નિમણૂક પત્ર તમને મળતો હોય છે, શાળાનો જે ઓર્ડર મળતો હોય છે એના બીજા દિવસે મોટા ભાગે હાજર થતા હોય છે। ભૂતકાળમાં પણ આ રીતે બનેલું છે, પણ છતાં પણ આવતીકાલે તમને ખબર પડી જશે। હવે જે ઉમેદવારો કેટેગરી ક્લેમનો ઉપયોગ કર્યો અથવા માની લો કે ઓબીસી, એસસી અથવા એસટી કેટેગરીમાં આવતા હોય એને જાતિ ખરાઈ છે એ આવતીકાલે છે જોવા જાય તો તમારા ડોક્યુમેન્ટ છે સ્થળ પસંદગી જ્યારે તમે કરશો ત્યારે તમારા ડોક્યુમેન્ટ છે ત્યાં લઈ લેવામાં આવશે અને ડીપીઓ દ્વારા છે એ પોતાની રીતે સમાજ કલ્યાણની કચેરી હોય કે તમારી માની લો કે અનુસૂચિત જનજાતિ કે અનુસૂચિત જાતિ જ્યાં લાગતું હોય એસસી, એસટી, ઓબીસી એ જે તે સંલગ્ન કચેરીએ છે એ ડીપીઓ દ્વારા મોકલવામાં આવતું હોય છે। જ્યારે પણ જાતિ ખરાઈ પૂર્ણ થઈ ગઈ છે ત્યારથી લઈને લોકો વેબસાઈટ આપણી કચ્છની જે સ્પેશિયલ પોર્ટલ છે જે બનેલું ત્યાં તમારે જોતું રહેવાનું અથવા ગ્રુપમાં જોતું રહેવાનું। મોટા ભાગે કચ્છ એક જ જિલ્લો છે એટલે તરત માહિતી મળી જતી હોય છે। 1 થી 5 માં છે જાતિ ખરાઈના ડોક્યુમેન્ટ છે શાળા પસંદગીથી લઈને લગભગ 2 દિવસમાં જાતિ ખરાઈ પૂર્ણ થઈ ગઈ છે।
એટલે લગભગ છે એ તમારી પણ માની લો કે 6-7 તારીખે તમારા ડોક્યુમેન્ટ લઈ જાય તો 9-10 ની આડેગાળે 9 તારીખની આડેગાળે કદાચ જાતિ ખરાઈ પૂર્ણ થઈ જાય એવી સંભાવના લાગી રહી છે. છતાં પણ તમારી ડીપીઓ કચેરી અથવા જે તે સંલગ્ન તમે કચેરી સાથે જોડાયેલા હોય SC ST OBC એ બાબતે તમારે છે એ થોડું એક્ટિવ રહેવાનું, ગ્રુપમાં જોડાયેલા રહેવાનું, એકબીજા કેટેગરી વાળા હોય એને પૂછતું રહેવાનું. સાથે આ બાબતે શાળા પસંદગી ગઈકાલે તમે ચાલુ થઈ જશે, સામાજિક વિજ્ઞાન ત્યારબાદ ભાષા. હવે જે ઉમેદવારો કચ્છ જિલ્લામાં જોઈએ સ્થળ પસંદગી કરવા માટે આવતા હોય એ ઉમેદવારોને સરળતા મળી શકે, સરળતા રહી શકે એટલા માટે થઈ અને રહેવાની સુવિધાનો મેસેજ આપણે એક બનાવેલો છે. જેટલી પણ માહિતી છે એ તમારા સુધી મૂકી છે. સૌથી પહેલા તો જે સ્થળ પસંદગી કરવા આવે છે કચ્છમાં નવા હોય છે તો એને ક્યાં ઉતરવાનું હોય છે? તમારા ભુજ ખાતે છે એ બસ ડેપોએ ઉતરવાનું રહેશે અથવા તો જ્યુબિલી ગાર્ડન છે, જ્યુબિલી ગ્રાઉન્ડ છે ત્યાં તમે ઉતરશો એટલે ત્યાંથી એકાદ 1.5-2 કિલોમીટર છે RR લાલન કોલેજ કેમ્પસ છે ત્યાં થાય છે. એટલે જે તમારા સ્થળ પસંદગી માટેનું કેમ્પસ છે એ બસ ડેપોથી 1.5-2 કિલોમીટરની રેન્જમાં છે. હવે રહેવા માટે અલગ છે આપણી રીતે જેટલી પણ સુવિધા ટૂંકમાં માહિતી મળી છે બાબતે આપણે મૂકી છે. આમાંથી ક્યાંય ફ્રીમાં સુવિધા એક દિલીપભાઈ સિવાય ક્યાંય થઈ નથી, પરંતુ તમને સરળતા રહે એટલા માટે મેસેજ મૂક્યો છે. તો સૌથી સારામાં સારી સુવિધા છે તો સ્વામિનારાયણ મંદિર ભુજ ખાતે આવેલું છે, નવું સ્વામિનારાયણ મંદિર જેને કહે, તો ત્યાં સારી એવી રહેવા જમવાની સુવિધા છે. સાથે જોવા જઈએ તો RR લાલન કોલેજનું કેમ્પસ છે એ ત્યાંથી 1.5 કિલોમીટરની રેન્જમાં છે. એટલે એટલું ડિસ્ટન્સ છે, તમે બાય ઓટો અથવા પેદલ પણ તમે જઈ શકો. 100 રૂપિયા રહેવા માટેના લે છે, પર પ્લેટ જમવા માટેના લગભગ 100 રૂપિયા લે છે. ભાઈઓ બહેનો માટે અલગ વ્યવસ્થા છે. વધુ જો હશે તો એક આ હોલમાં બધાને બેસાડી દેશે અથવા તો 5-6 જણા એને પર આ રીતે ગ્રુપમાં છે રૂમ એ લોકો આપી દેશે. લોકેશન છે આપણે નીચે મેસેજમાં મૂકી દેશું. ત્યારબાદ RR લાલન કોલેજ કેમ્પસ થી એક વિશ્રાંતિ ભવન કરીને પણ છે, શિવકૃપાનગર મિર્જાપુર રોડ ભુજ. RR લાલન કોલેજ કેમ્પસ છે ત્યાંથી 1.5 કિલોમીટરની રેન્જમાં છે. એનો કોન્ટેક્ટ નંબર છે 99789 95410, એટલે 99789 95410. આ વિશ્રાંતિ ભવન છે એમનું ટૂંકમાં એડ્રેસ અને નંબર છે. ત્યારબાદ ત્રિમંદિર છે ડીમાર્ટ રોડ ઉપર છે, ત્યાં પણ સારું છે, રહેવા જમવાની વ્યવસ્થા ત્યાં પણ થઈ જાય છે. અથવા તમે બસ ડેપો ઉતરો છો તો ત્યાંથી નજીક તમને VIP ગેસ્ટ હાઉસ કરીને છે, બસ ડેપોની તદ્દન નજીક છે, ત્યાં તમને આપણી રેન્જમાં સસ્તું તમને મળી રહે. એક આ સુવિધા છે. સાથે જોવા જઈએ તો સ્વામિનારાયણ મંદિર છે એના કોન્ટેક્ટ નંબર પણ તમે અહીંયા આખું ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો સ્વામિનારાયણ મંદિર માટેના. સાથે આપણે વિશ્રાંતિ ભવનનું કીધું, એમાં જોવા જાય તો નારાયણ ભુવન છે, ઘનશ્યામ ભુવન છે, વિશ્રાંતિ ભવન છે, શિવકૃપાનગર ભુજ અને નીલકંઠ ભુવન ભુજ. આ ત્રણેયના કોન્ટેક્ટ નંબર છે ડિસ્પ્લે ઉપર તમને મૂકી દીધા છે અત્યારે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સ્વામિનારાયણ વિશ્રાંતિ ભવન છે એનો પણ કોન્ટેક્ટ નંબર અહીંયા મૂકી દીધો છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. સાથે બીજી વ્યવસ્થા જોવા જઈએ તો આદિપુર ગાંધીધામમાં કોઈને રહેવું હોય અથવા તો માની લો કે કોઈ ગાંધીધામ સિલેક્ટ કરે છે તો એ ઉમેદવારો માટે દિલીપભાઈ છે એ 2 દિવસ માટે જે ઉમેદવારો આવે છે એના માટે રહેવા જમવાની ફ્રીમાં વ્યવસ્થા કરી છે. અને ભુજથી 48 કિલોમીટર થાય છે. એટલે જે કોઈ મિત્રો માની લો કે ગાંધીધામ સિલેક્ટ કરે છે તો દિલીપભાઈનો કોન્ટેક્ટ કરજો 70 43 26 64 27 70 43 26 64 27. આશીર્વાદ PG માં પોતે પણ રહેશે, ત્યાં તમને માની લો કે કોઈ ગાંધીધામ સિલેક્ટ કરે છે તો ત્યાં રહેવા માટેની સારી સુવિધા છે. અથવા તો 2 દિવસ કોઈને રહેવું હોય તો ફ્રીમાં રહેવા જમવાની સુવિધા દિલીપભાઈ એમના તરફથી કરેલી છે. સાથે દાદાભાઈ ધર્મશાળા છે, બસ સ્ટેશન થી લગભગ બજાર બાજુ તમે અંદર જાઓ ત્યાંથી 1.5 કિલોમીટરની રેન્જમાં છે, એટલે ત્યાં તમે રહી શકો છો. એ 1.5 કિલોમીટર તમે અંદર જાઓ, પેલી સાઈડ તમે RR લાલન કોલેજ છે 1.5-2 કિલોમીટર થાય, એટલે દાદાભાઈ ધર્મશાળા છે ત્યાં તમે કદાચ ને રહ્યો તો ત્યાંથી 4 કિલોમીટર લાલન કોલેજ થાય છે. અથવા તમે માની લો કે બસ ડેપો ઉતરો છો અને ડાયરેક્ટ તમારા શાળા પસંદગી માટે કોલેજે તમારે જવું હોય લાલન કોલેજે, તો તમારે માની લો કે 2 કલાક 3 કલાક તમારે સ્પેન્ડ કરવો હોય ટાઈમ, તો તમે એક્ઝેક્ટ બસ ડેપોની સામે ડાયરેક્ટ કેમ્પસ આવેલું છે ત્યાં તમે છે એ તમે બેસી શકો એવી સુવિધા છે. બરોબર. પછી એક જૈન ધર્મશાળા છે, જ્યુબિલી ગ્રાઉન્ડ થી VD સ્કૂલ તમે પેદલ ચાલીને જાઓ, 5 મિનિટનો રસ્તો છે. ત્યાંથી તમને કચ્છ ન્યૂઝ મિત્ર વાળા છે, કચ્છ મિત્ર ન્યૂઝ એની ઓફિસ છે એની એક્ઝેક્ટ સામે જૈન ધર્મશાળા છે. ત્યાં તમારે 100 રૂપિયાની અંદર નાવું ધોવું તમારે ફ્રેશ થવું હોય અને તમારે 1-2 કલાક ત્યાં રહેવું હોય તો કદાચ ને માની લો કે 100 રૂપિયાની અંદર તમને ફ્રેશ થવા માટે છે એ લોકો ત્યાં સુવિધા પૂરી પાડે છે. આવું માહિતી મળેલી
છે. સાથે સાથે જોવા જઈએ તો કોઈ ઉમેદવારોને એમ લાગે જમવાનું ક્યાં સારું મળે છે, તો તમે સ્વામિનારાયણ કેમ્પસ ગુરુકુળ હોય ત્યાં જમવાનું સારું હોય છે, અથવા તો માની લો કે ત્રિમંદિર છે ડીમાર્ટ રોડ ત્યાં પણ સારી સુવિધા હોય છે, અથવા તો માની લો કે રામરોટીમાં જતું રહેવાનો મેસેજ મળ્યો છે એટલે મૂક્યો છે હમીરસર તળાવ છે એની પાસે એક રામરોટી કરીને છે, ત્યાં 20 રૂપિયામાં જમવાનું કંઈક મળે છે અને સમય એનો છે બપોરે અને સાંજે 7 વાગ્યા પછી, બરોબર. એટલે આ રીતે ત્યાં જમવાની સુવિધા મળે છે. આ રહેતી રહેવા બાબતેની વ્યવસ્થા. હવે આપણે જોવા જઈએ તો સામાન્યનું આપણે ભાષા અને સામાજિક વિજ્ઞાનનું પૂર્ણ કર્યું, ત્યારબાદ જોવા જાય તો કચ્છનું આપણે પૂર્ણ કર્યું. હવે ગણિત વિજ્ઞાનની અપડેટ જોવા જાય તો ગણિત વિજ્ઞાન વાળા ઉમેદવારો માટે છે એ આવતીકાલે 6 નવેમ્બર છે એના કોલ લેટર ડાઉનલોડ થશે. કોલ લેટર ડાઉનલોડ થશે, પરંતુ 800 સુધીના જે ઉમેદવારો છે 23-24 જુલાઈના રોજ જિલ્લા પસંદગી કરેલી છે એના કોલ લેટર ડાઉનલોડ નહીં થાય, કેમ કે 800 નું છે કોર્ટના આદેશને આધીન એ 800 જણાના જિલ્લા પસંદગી છે યથાવત રખેલી છે. એમાં તમે એક પેરા વાંચશો તો એમાં લખેલું છે કે રાજ્ય સરકાર છે કોઈ ઉમેદવારને છે એ રોજગારી આપવા માટે બંધાયેલી છે, નહીં કે મનપસંદ જિલ્લા માટે. એટલે આ રીતે 800 ઉમેદવારોની જિલ્લા પસંદગી છે યથાવત રાખેલી છે અને 900 જણાની જિલ્લા પસંદગી છે એ તારીખ 10-11 નવેમ્બરના રોજ છે જિલ્લા પસંદગી થવા જઈ રહી છે. 6 તારીખે છે એના કોલ લેટર ડાઉનલોડ થઈ જશે અને 10 અને 11 તારીખે છે 900 જણાની જિલ્લા પસંદગી થવા જઈ રહી છે. તો તમામ ઉમેદવારોને વિશ યુ ઓલ ધ બેસ્ટ. સાથે સાથે જોવા જઈએ તો જે ઉમેદવારો કચ્છમાં જવાના છે, ક્યાંય પણ માની લો કે તમને અટકે છે તો અમારા ટીમ દ્વારા બધા પ્રયત્નો તમને કરીશું કે સપોર્ટ મળે તો અમારા સુધી ચોક્કસથી મેસેજ પહોંચાડજો. વિડીયો જો તમને સારો લાગે છે તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો અને જો ચેનલમાં તમે નવા જોડાયેલા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.